સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા આજે સાબરકાંઠા, અરવલ્લી સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 2 જિલ્લામાં ઓરેન્જ અને 8 જિલ્લામાં યલો એલર્ટ. ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સીઆર પાટીલનું મોટું નિવેદન, દુર્ઘટનાને લઈ લેવાયા છે પગલાં, દોષિતોને કોઈ પણ રીતે નહીં છોડાય. જરૂર એમાં કડકમાં કડક પગલાં લે, દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં. રાજીનામાની ચેલેન્જના રાજકીય ડ્રામા વચ્ચે આપ પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીની સ્પષ્ટતા, કહ્યું ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે, ભાજપ કામ પર ધ્યાન આપે. વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. 2500ની લાંચ લેવાના આરોપમાં તલાટીની ધરપકડ સુરતમાં. પાક વાવેતરનો દાખલો કાઢવા માટે લાંચના કેસમાં હિતેશ દેસાઈને એસબીએ ઝડપ્યો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું ધોવાણ, ડ્રાઈવરની સમય સૂચકતાથી ટળી ટ્રેન દુર્ઘટના, કાલિંદી એક્સપ્રેસ 45 મિનિટ સુધી અટવાઈ. બિહારની ચૂંટણી પહેલા નીતિશ કુમાર આપી શકે છે ફ્રી વીજળીનું વચન, 100 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત સંભવ, નાણાં વિભાગે પ્રસ્તાવને મંજૂરી આપી.